हेलो माय डियर स्टूडेंट्स, वेलकम बैक टू आवर यूट्यूब चैनल। तो चलिए देखो स्टूडेंट्स, યુનિવર્સિટીનો નવો સિલેબસ આવી ગયો છે। તો હવે આપણે યુનિવર્સિટીના નવા સિલેબસને એક વખત જોઈ લઈએ। તો છોકરાઓ, એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર નંબર 7 એટલે કે તમારું જે સબ્જેક્ટ છે એ ફક્ત ને ફક્ત જોશું તો ઓડિટિંગ નો રહેશે। કયો રહેશે? ઓડિટિંગ। તો ઓડિટિંગ નો સબ્જેક્ટ રહેશે જે ફક્ત ને ફક્ત થિયરી સબ્જેક્ટ છે। અને છોકરાઓ, આ જે સબ્જેક્ટ છે ક્યાં તો મેજર માં હોઈ શકે, ક્યાં તો માઇનર માં હોઈ શકે, સિલેબસ બંનેનો સેમ જ આવશે। અને આ સિલેબસ એનઈપી મુજબનો છે। ઓકે, તો નેશનલ એજ્યુકેશન પોલિસી પ્રમાણે જે 2025-26 માં નવો સિલેબસ આવ્યો છે એની આપણે ચર્ચા કરવાના છે। તો છોકરાઓ, જો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારો સિલેબસ ને, તો તમારે એટલીસ્ટ ધ્યાનથી જોવાનું કે તમારે ખબર પડે કે કયા ચેપ્ટર ની અંદરથી વધારે પૂછાઈ શકે છે ને એની તૈયારી કરો। ઘણી વખત સ્ટુડન્ટ્સ શું કરે છે કે જે ચેપ્ટર નું વેટેજ 10% હોય ને એની પછાડી વધારે તૈયારી કરે, અને એમાંથી પૂછવાનું 10% છે, એટલે એક જ ક્વેશ્ચન પૂછાઈ શકે કદાચ। અને જે ચેપ્ટર સ્ટુડન્ટ્સ માટે એવું લાગે કે નહીં આ તો હાર્ડ ટોપિક છે, તો એ છોડીને ઈઝી ટોપિક પર જતા રહે। બરાબર? તો છોકરાઓ, પહેલા તો સિલેબસ જોવો કે સિલેબસ ની અંદરથી તમારો કયો ટોપિક છે જે વધારે આવી શકે છે। ઓકે, ચલો તો છોકરાઓ સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલા કંપની ઓડિટર। છોકરાઓ, જો કંપની ઓડિટર ની અંદરથી તમને ટોટલ 3 ચેપ્ટર આવશે। કંપની ઓડિટ ની અંદર 3 ચેપ્ટર એટલે કે સમજો, પહેલા તો કંપની ઓડિટ છે, પછી બીજું ચેપ્ટર આવશે તમારું વહેંચણી પાત્ર નફો, અને ત્રીજું ચેપ્ટર આવશે ઓડિટરની જવાબદારી। આ 3 ચેપ્ટર તમારી બુક્સમાં પડશે, અને 3 ચેપ્ટર મળીને છોકરાઓ 45% વેટેજ છે। 45% તો ભલે છોકરાઓ આ લોકો લખે છે, બટ મારું માનો એક્ઝામ ની અંદર આ ચેપ્ટર માંથી લગભગ 25 થી 30 માર્ક્સ નું આવે છે। બરાબર? 25 થી 30 માર્ક્સ નું આ 3 ચેપ્ટર માંથી આવે છે। ઓકે, તો આપણે અત્યારે અહીંયા એપ્રોક્સ 25 માર્ક્સ લખી દઈએ। ઓકે, પૂછાશે જ છોકરાઓ, તમે પેપર જોશો તમારું આવશે તો તમને ખ્યાલ આવશે। હવે છોકરાઓ, કયા કયા ટોપિક વાંચવાના છે એનું ખાસ ધ્યાન રાખજો। ઓડિટરની નિમણૂક। ઓડિટરની નિમણૂકની સાથે સાથે છોકરાઓ, ઓડિટરની નિમણૂકની સાથે સાથે છોકરાઓ લાયકાત અને ગેરલાયકાત। ઓકે, આ પણ છોકરાઓની અંદર જ આવી જશે, એટલે લાયકાત અને ગેરલાયકાત પણ પૂછાશે, પણ આની અંદર જ આવી ગયું। ઓડિટરને દૂર કરવાનું અને તેનું મહેનતાણું। ઓડિટરનો દરજ્જો, ઓડિટરના અધિકારો, ઓડિટરની ફરજો અને કંપની અધિનિયમન મુજબ એટલે કે 2013 ના કંપની ધારા મુજબ ઓડિટરની ફરજો અને ન્યાયિક નિર્ણય અનુસારની ફરજો। છોકરાઓ, આ જે આખો ટોપિક છે ને એમાં તમને જણાવું તો એટલીસ્ટ આ ટોપિક માંથી 14 માર્ક્સ નું પૂછાશે, આ એક જ ચેપ્ટરમાં। આ 14 માર્ક્સ તો મેં તમને લોંગ ક્વેશ્ચન માટે કહું છું, શોર્ટ ક્વેશ્ચનમાં બી ઘણા બધા ટોપિક આમાંથી આવશે। એટલે આ ચેપ્ટર તમે સારી રીતે કરો ને તો મારું માનવું છે છોકરાઓ, તમારા 15 થી 20 માર્ક્સ તો આરામથી કવર થઈ જાય। અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે ને બહુ જ ભણવાની મજા આવે એવો ટોપિક છે। ઓકે, અને હું તમને સમજાવીશ ને છોકરાઓ, તમે ખાલી મારા ઓડિટના નોટ્સ જોશો ને છોકરાઓ, તો તમને ખબર પડી જશે કે આપણે કયા લેવલ સુધીનું ભણાવીએ છીએ। ઓકે, એકદમ ક્લિયર કટ એક્ઝામ્પલ સાથેના તમને નોટ્સ મળશે આ વર્ષે। બરાબર? જે રીતે આપણે ઇંગ્લિશ મીડિયમની અંદર બહુ જ સારી એવી તૈયારી કરાવીએ છીએ ઓલરેડી, હવે ગુજરાતી મીડિયમની અંદર પણ છોકરાઓની રિક્વેસ્ટના કારણે આપણે થિયરી સબ્જેક્ટના બી એકદમ ડિટેલ એક્સપ્લેનેશન સાથે તૈયારી આજે સ્ટાર્ટ કરવાના છે। તો છોકરાઓ, ધ્યાનથી ઓડિટને સમજીને ભણવાની ટ્રાય કરો, બહુ જ મજા આવશે ઓડિટ। બરાબર? ચાલો, ત્યાર પછી છોકરાઓ, વહેંચણી પાત્ર નફો। આ ચેપ્ટર માંથી પણ છોકરાઓ એ જ સેમ વેટેજ લાગશે, એટલે વહેંચણી પાત્ર નફામાં પ્રસ્તાવના। નફો એટલે શું? હવે તમને ખબર જ છે ને નફો એટલે શું? નફાની સાચી ગણતરીનું મહત્વ। વહેંચણી પાત્ર નફો એટલે શું? છોકરાઓ, અહીંયા નફો એટલે શું હતું ને અહીંયા વહેંચણી પાત્ર નફો એટલે શું? ત્યાર પછી નફો અને વહેંચણી પાત્ર નફો બંને વચ્ચેનો તફાવત। છોકરાઓ, નફો અને વહેંચણી પાત્ર નફા વચ્ચેનો તફાવત, ડિફરન્સ। વહેંચણી પાત્ર નફા ડિવિડન્ડની ગણતરી માટેના માર્ગદર્શન સિદ્ધાંતો। છોકરાઓ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ અહીંયા પણ તમને હું આપું છું। આ બધા ટોપિક આપણે ચેપ્ટરની અંદર શીખવાના છે।
વહેંચણી પાત્ર નફાના સંબંધિત ચર્ચાસ્પદ મુદ્દાઓ અને ઘસારા સંબંધિત કંપનીના અધિનિયમની જોગવાઈઓ. ઓકે, તો આટલા ટોપિક તમારા ચેપ્ટર નંબર 2 માં. અને આ ચેપ્ટર નંબર 2 માં પણ છોકરાઓ મારું માનવું છે એટલીસ્ટ 7 માર્ક્સ નો એક ચેપ્ટર નો ક્વેશ્ચન તો અહીંયાથી આવશે. લોંગ ક્વેશ્ચન બી છોકરાઓ એક બે માર્ક્સ ના જે પૂછાશે એ પૂછાઈ શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વહેંચણી પાત્ર નફો એટલે શું એ તો પૂછાય જ છે છોકરાઓ, બરાબર, ઘણી વખત પૂછાયો છે એક્ઝામમાં. ચાલો હવે આપણે વધીએ આગળના ટોપિક પર. તો છોકરાઓ બીજું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે ઓડિટરની જવાબદારી. છોકરાઓ ઓડિટ કરીએ તે એ ઓડિટરની શું જવાબદારી છે? ઓડિટર બી તો ભૂલ કરી શકે છે, ઓડિટર બી છેતરપિંડી ને બધું કરી શકે છે. તો ઓડિટર ની જવાબદારી શું છે? તો એ વસ્તુ આપણે સમજવાનું છે કે એકમાત્ર વેપાર અથવા તો ભાગીદાર, એકમાત્ર વેપારની આવશે છોકરાઓ ભાગીદારી કંપનીના ઓડિટરની જવાબદારી. અને છોકરા એકમાત્ર વેપારની આવશે અહીંયા એકાકી ધંધો, એકાકી ધંધો, એકાકી ધંધો અથવા તો ભાગીદારી કંપનીના ઓડિટરની જવાબદારી. ઓકે, પછી કંપની કાયદા હેઠળની ઓડિટરની જવાબદારી, એટલે કંપની કાયદા હેઠળની જવાબદારી, બેદરકારી માટેની જવાબદારી. હવે અહીંયાથી છોકરાઓ 3-4 મુદ્દા બહુ ઇમ્પોર્ટન્ટ છે. બેદરકારી માટે, ગેરરીતિ માટે અને ગુનાહિત જવાબદારી. આ 3 સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ઓડિટર બી બેદરકારી કરી શકે છે ઓડિટ દરમિયાન, ઓડિટર પણ ગુનારીતિ એટલે ગેરરીતિ અપનાવી શકે છે કે ભાઈ ઓડિટર પોતે છેતરપિંડી કરીને ક્લાયન્ટ સાથે મળીને ખોટા રિપોર્ટો આપી શકે છે, બરાબર. તો આવું ન થાય ને એના માટે ઓડિટરની જવાબદારી વાંચવાની છે કે ઓડિટર એવું ન કરે એના માટે ઓડિટરના માથે અમુક જવાબદારી મૂકવામાં આવી છે કે આવું ઓડિટર નહીં કરે. કારણ કે ઓડિટર જ જો છેતરપિંડી વાળો રિપોર્ટ આપશે તો પછી ભરોસો કોના પર રહેશે, બરાબર. એટલે ઓડિટરની ગેરરીતિ અને ગુનાહિતની જવાબદારીઓ, ઓડિટરની તૃતીય પક્ષ પ્રત્યેની જવાબદારીઓ. ઓકે, આ છોકરાઓ આપણે બધું સ્ટડી કરવાનો છે. અને આ ચેપ્ટરમાંથી પણ છોકરાઓ મેં તમને કેવું ને તો એક સવાલ તો 7 માર્ક્સ નો બને જ છે. એક સવાલ 7 માર્ક્સ આવશે. 2 માર્ક્સના સવાલ બી તો આવવાના જ છે છોકરાઓ, પણ 1 માર્ક્સ સમજી લો. અત્યારે આપણે લોંગ ક્વેશ્ચન ની વાત કરીએ છીએ, 7 માર્ક્સ નો તો એક આવશે. હવે છોકરાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર જેનું નામ છે અન્વેષણ. અન્વેષણ એટલે છોકરાઓ ઓડિટમાં જે રીતે આપણે ચેકિંગ કરીએ છીએ એ રીતે અન્વેષણની અંદર પણ આપણે ઓડિટ જેવું જ કામ કરવાનું છે, પણ અન્વેષણ ઓડિટ કરતા કંઈક અલગ છે. અન્વેષણની અંદર આપણે બહુ ડિટેલમાં જઈને બધું વસ્તુ ચેકિંગ કરીએ છીએ. તો આપણે જોશું ચેપ્ટર જ્યારે સ્ટાર્ટ કરશું ત્યારે. તો એનું પ્રસ્તાવના છે, અન્વેષણની વ્યાખ્યા છે, અન્વેષણના લક્ષણો છે, અન્વેષણ અને ઓડિટ વચ્ચે તફાવત છે. છોકરાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. અને જ્યાં છેતરપિંડી અને દગાની શંકા હોય ત્યાં અન્વેષણ કરવું પડે. એટલે જ્યાં કોઈ કંપનીની અંદર કોઈ છેતરપિંડી કે કોઈ દગો થાય છે એવું કોઈ નોટિસમાં આવે તો અન્વેષણ કરાવવું પડે. ઓકે, તો એ આપણે જોશું જ્યારે ચેપ્ટર ચલાવશું ત્યારે. અત્યારે તો આપણે ડિસ્કસ એટલું બધું કરવા જશું તો બહુ લોંગ લેક્ચર થઈ જશે સિલેબસ. 20% વેટેજ છે. 20% વેટેજ એટલે છોકરાઓ 50 ના 20% કરો તો 10 માર્ક્સ થાય. એટલે હું માનું છું છોકરાઓ અહીંયા 7 માર્ક્સ નો એક સવાલ તો કન્ફર્મ છે, 2 માર્ક્સ નો સવાલ તો આવશે જ બધામાંથી. એટલે વિચારો છોકરાઓ જેટલા બી ચેપ્ટર છે ને બધામાંથી 2-2 માર્ક્સ ના સવાલ તો આવવાના જ છે. 7 માર્ક્સ નો સવાલ એક તો અહીંયાથી આવશે, બરાબર. અને એ સવાલ ક્યાં તો લક્ષણ હોઈ શકે, તફાવત હોઈ શકે, ક્યાં તો છેતરપિંડી અને શંકા જ્યાં હોય છે ત્યાં અન્વેષણ કરાવવું પડે તેનો હોઈ શકે. આ 3 માંથી એક સવાલ તો આવવાનો. નેક્સ્ટ ટોપિક છે છોકરાઓ હજુ તમારી પાસે ઓડિટના. હા હા, જે પેલો અન્વેષણ વાળો ટોપિક હતો ને છોકરાઓ, એમાં આગળનો એક ટોપિક છે કે જ્યાં વ્યવસાય ચલાવવાનો પ્રસ્તાવ છે, ત્યાં વ્યવસાય ચલાવવાનો પ્રસ્તાવ છે નહીં આવશે, વ્યવસાય ચલાવવા અથવા તો ખરીદવા. અહીંયા ખરીદવા આવશે. વ્યવસાય ખરીદવાનો પ્રસ્તાવ આવશે. ઓકે, કે આપણે કોઈનો ધંધો ખરીદીએ ને તો એ ધંધો ખરીદતી વખતે તમે જે ધંધો ખરીદવાના છે ને એનું અન્વેષણ કરાવશો. ઓકે, તમે કદાચ શાર્ક ટેન્ક ઇન્ડિયા જોયું હશે અને નહીં જોયું તો જોશો, 4-5 એપિસોડ જોજો એટલે તમને ખબર પડશે
કે જે વ્યક્તિનો ધંધો આપણે ખરીદવા માંગીએ છીએ અથવા તો આપણે એ ધંધામાં ઇન્વેસ્ટ કરવા માંગીએ છીએ, તો એ વ્યક્તિનો ધંધો કેવો ચાલી રહ્યો છે, એ ધંધામાં શું ફ્રોડ થઈ રહ્યું છે કે નહીં થઈ રહ્યું છે, ડિટેલમાં બધું ચેક કરવું જરૂરી છે આપણા માટે, કારણ કે આપણે એમાં પૈસા લગાવવાના છે. તો છોકરાઓ એના માટે આપણે અન્વેષણ કરાવશું ને એ પણ આપણે જોશું. તમારા ચેપ્ટરની અંદર બહુ સરસ રીતે સમજાવેલું છે, આપણે બધું લખશું. હવે છોકરાઓ ટોપિક નંબર 3 ની વાત કરીએ તો ઓડિટ પ્રોગ્રામની તૈયારી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ મારું માનવું છે, અહીંયાથી એક 14 માર્કનો સવાલ અથવા તો 7 માર્ક્સનો સવાલ બની શકે છે. 20% વેટેજ છે એટલે 10 માર્ક્સનું વેટેજ બને છે છોકરાઓ અહીંયા, બરાબર, યુનિવર્સિટીના નિયમ પ્રમાણે. પરંતુ સવાલ તમને ખબર છે કે 14 માર્ક્સના 7 માર્ક્સના પૂછાય છે, તો પૂછાઈ શકે છે અહીંયાથી એક સવાલ. એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે ઓડિટ કાર્યક્રમ બનાવવાનો. તમને પૂછાશે ઓડિટ કાર્યક્રમ બનાવીને આપો, તમારે ઓડિટ કાર્યક્રમ બનાવવો પણ પડશે. ઓડિટ કાર્યક્રમની તૈયારી, શૈક્ષણિક સંસ્થા માટે ઓડિટ કાર્યક્રમ બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, બરાબર. ખાનગી કંપનીઓ માટેનો ઓડિટ કાર્યક્રમ, આ નવું છોકરાઓ એડ થયું છે, બરાબર. ખાનગી કંપનીનો ઓડિટ કાર્યક્રમ, શૈક્ષણિક સંસ્થા. હવે શૈક્ષણિક સંસ્થામાં તમને કોઈ પણ પૂછી લેશે, શાળા, કોલેજ, VNSGU, બરાબર, તમને એમ પૂછી લેશે VNSGU નો ઓડિટ કાર્યક્રમ તૈયાર કરો, અથવા કોઈ પણ યુનિવર્સિટીનું નામ આપી દેશે કે આ યુનિવર્સિટીનો ઓડિટ કાર્યક્રમ તૈયાર કરો. આવી રીતે છોકરાઓ કોઈ પણ યુનિવર્સિટીનો ઓડિટ કાર્યક્રમ પૂછશે તમને, બરાબર. ઓડિટરનો રિપોર્ટ, છોકરાઓ રિપોર્ટ વિશે બી આપણે ઘણું બધું સમજવાના છે. ઓડિટરના રિપોર્ટમાં કયા કયા પ્રકારના રિપોર્ટ આવશે, ઓકે. ત્યાર પછી છોકરાઓ એક ચોથો પોઈન્ટ છે ઓડિટિંગના તાજેતરના એટલે આધુનિક વલણો. એમાં છોકરાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હું તમને કહું છું, કરવેરા ઓડિટ. કરવેરા ઓડિટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એના સ્વરૂપ અને મહત્વ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આપણે શીખશું કરવેરા ઓડિટ. અને આઈટી સક્ષમ ઓડિટનો અર્થ અને નિરીક્ષણ, ઓકે. 15% વેટેજ છે, એટલે 15% વેટેજ એટલે છોકરાઓ શું માનીએ આપણે 7 થી 10 માર્ક્સ જેવું આમાંથી પૂછાવાના ચાન્સીસ ખરા, બરાબર. એક ટૂંકનો આમાંથી આવી શકે છે છોકરાઓ, 6 માર્ક્સની, 4 માર્ક્સની, અથવા તો શોર્ટ ક્વેશ્ચન તો પૂછાઈ શકે છે. એટલે છોકરાઓ આટલા ટોપિકમાંથી સવાલ ડેફિનેટલી આવશે. અને કયા કયા સવાલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ પણ મેં તમને કીધા છે. ફાઇનલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ તો આપણે તમને આપીએ જ છે જ્યારે એક્ઝામ આવશે ત્યારે. એ પહેલા છોકરાઓ આખા સિલેબસની વ્યવસ્થિત તૈયારી કરવાની છે, ઓકે. તો છોકરાઓ આપણે તમારું સેમેસ્ટર નંબર 6 છે, એટલા માટે કહી રહ્યો છું કે બહુ જ સારી એવી તૈયારી કરો અને સેમેસ્ટર 6 માં સારા એવા પર્સન્ટેજ લાવો, ઓકે. અત્યાર સુધી છોકરાઓ આપણે સેમેસ્ટર નંબર 6 સુધી ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે બહુ જ સારું એવું રિઝલ્ટ આપ્યું છે. ને હવે આપણે સમય થયો છે ગુજરાતી મીડિયમના ઘણા સ્ટુડન્ટ્સનો મારી પાસે વારે કોલ આવે, મેસેજ આવે કે સર તમે ખાલી ઇંગ્લિશ મીડિયમનું કરાવો છો, ગુજરાતી મીડિયમનું નથી કરાવતા. આપણે ગુજરાતી મીડિયમના ટોપિક કરાવતા હતા, પરંતુ ફક્ત લિમિટેડ, એટલે કે અકાઉન્ટ સ્ટેટ પૂરતું. પરંતુ આ વર્ષથી છોકરાઓ આપણે બધા જ ટોપિક, ઇવન તમને પ્રેક્ટિકલ સબ્જેક્ટ સાથે થિયરિકલ સબ્જેક્ટ બી બહુ સારી રીતે હું પોતે જાતે ભણાવવાનો છું, અને બહુ જ સારા એવા નોટ્સ સાથે ભણાવીશ, ઓકે. તમે મારા ખાલી નોટ્સ જોશો એટલે તમને ખ્યાલ આવશે છોકરાઓ કે આપણે કયા લેવલનું ભણાવીએ છીએ, ઓકે. તો છોકરાઓ મળીએ હવે ચેપ્ટરની અંદર, આપણે જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કરશું ત્યારે 1 by 1. તો મળીએ છોકરાઓ નેક્સ્ટ લેક્ચરથી. ગુડ બાય એન્ડ ટેક કેર.